નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયવીરી। રાજકીય વર્ગ ધરાવતા લોકો દ્વારા જૂનાગઢ જિલ્લાની અલગ અલગ 12 જેટલી સંસ્થાઓને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના 4.66 કરોડ રૂપિયા પચાવી પાડ્યા કૌભાંડ બહાર આવ્યું છે અને હાલમાં આ કૌભાંડમાં 4 જેટલા આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડ બહાર આવ્યું છે। 4.60 કરોડના ભ્રષ્ટાચાર સામે 4 સંચાલકોની પોલીસે ધરપકડ કરી બાકીના સામે કાર્યવાહીનો સવાલ કર્યો છે। જુઓ ખાસ રિપોર્ટ। શિષ્યવૃત્તિ કૌભાંડનો મોટો ભાંડો ફૂટ્યો છે। લગભગ 12 સંસ્થાઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી વિદ્યાર્થીઓના નામે 4 કરોડ 60 લાખથી વધુની શિષ્યવૃત્તિ પચાવી પડી હોવાનો ભાંડાફોડ થયો છે। એસઓજીએ કાર્યવાહી હાથ ધરી 4 આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ પહોંચાડ્યા છે, જ્યારે બાકીના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે કે કેમ તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે। જૂનાગઢ એસઓજીએ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીની ફરિયાદના આધારે કૌભાંડી સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ 4 આરોપીને હાલ જેલના સળિયા ગણાવ્યા છે। વિદ્યાર્થીઓના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરી કુલ 4 કરોડ 60 લાખ 38,550થી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી પચાવી પાડી શિષ્યવૃત્તિ કૌભાંડ આચરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ, રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ માણાવદર, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ, સાંગાણી પેરામેડિકલ સ્કૂલ કેશોદ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેશોદ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ માણાવદર, સિવિલ ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ તેમજ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ મેંદરડા, ક્રિષ્ના એકેડેમી ઘડુ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જુગાર ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ અને પ્રશિક્ષણ એજ્યુકેશન કેશોદ દ્વારા 4.60 કરોડ જેટલી રકમનું કૌભાંડ આચરેલ હોવાનું જાણવા મળ્યું છે। ઓકે, ડન। જી સર, જી સર। નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી। આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4 કરોડ 60 લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું। આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી। એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી। આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ 2200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવો એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી। ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રમેશ કાળુભાઈ બાકુ જે જયપુર તાલાલાનો, રમણીક નાથાભાઈ રાઠોડ, ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ 4 કરોડ 60 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને છેતરપિંડી કરેલી અને ચૂકવેલી નથી। અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી। હાલ આ દિશામાં આ 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન 6ના રિમાન્ડ આપવામાં આવેલા છે। સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે। અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવે છે। આ જે ગુનો દાખલ 2023માં થયેલો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર
સો એન્ડ સો ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે કૃષ્ણા એકેડમી, એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી. આ જગ્યાઓ ઉપર જઈને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય. સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે, આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી. વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય. 2245 જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના 2014 થી 2016 દરમિયાન બનેલી હોય. તેજરીમાંથી પણ આ રેકર્ડ મળેલું નહીં. ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેંકોમાંથી 100 એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માંગતા તપાસમાં છે ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચેલી. સર, ખાસ કરીને આ જે 12 સંસ્થાના નામ છે, આરોપીઓ 5 કે 6 જેટલા છે. સર, આ આરોપીઓ એક સાથે પહેલેથી આખું કાવતરું રચ્યું હતું કે અલગ અલગ રીતે ભૂગોળ કરેલું? હાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે, પોતાના નામે છે અન્ય 2-3 ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ 12 સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા. આથી જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈ પણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે. સર, આરોપીઓ જે પકડાણા છે એનામાં કઈ રિમાન્ડ કે લેવામાં આવે છે પોલીસ દ્વારા? પીઆઈ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ ચારે આરોપીના 6 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. ગીર સોમનાથની કૃષ્ણા એકેડેમીના સંચાલક રમેશ કાળુભાઈ બાકુ, માળિયાહાટીના પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક રમણીક નાથાભાઈ રાઠોડ, જૂનાગઢ સાંગાણી પેરામેડિકલ સ્કૂલના સંચાલક ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જગદીશભાઈ ભીખાભાઈ પરમાર, આમ હાલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે. ત્યારે બાકીના અન્ય સંસ્થાઓના સંચાલકો સામે પણ કાર્યવાહી થશે કેમ તેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાત. વડોદરા શહેરની છાણી પોલીસે ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. 3,50 લાખ રૂપિયા ભરેલી આંગડિયા પેઢીની કારણે રણોલી પાસે અટકાવ્યા બાદ છાણી પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓએ એની અંદરથી ₹50 લાખ રોકડ રકમ કાઢી લીધા હતા. આ મામલાની જાણ થતા પીઆઈએ બંને પોલીસ કર્મીઓને મંદિરમાં લઈ જઈને ઝાટકા આપ્યા અને પૈસા પરત કરાવ્યા હતા. આ કૌભાંડના ખુલાસા બાદ હેડ કોન્સ્ટેબલ રમેશ મોઢવાડિયાની તરત જ બદલી કરવામાં આવી છે, જ્યારે એલઆરડી શ્રવણસિંહને હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાની તપાસ હવે એ ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી હતી. જો ખાસ રિપોર્ટ. 3.50 કરોડ રૂપિયા રોકડા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પરંતુ આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે કારને અટકાવનાર પોલીસ કર્મીઓએ જ તેમાંથી 50 લાખ રૂપિયાની ઉચાપત કરી દીધી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ કડક વલણ અપનાવી પોલીસ કર્મીઓને જાહેરમાં માફી માંગાવી અને તમામ રૂપિયા પરત અપાવ્યા હતા. આ ઘટના 9 સપ્ટેમ્બરના રોજ રણોલી નજીક હાઈવે પર બની હતી. છાણી પોલીસ સ્ટેશનના પીસીઆરના 2 પોલીસ કર્મીઓએ એક કારને શંકાના આધારે રોકી હતી. તપાસ કરતા તેમાંથી 3.50 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આંગડિયા પેઢીના રૂપિયા લખનૌથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. રોકડ રકમ જોતા જ પોલીસ કર્મીઓને નિયત બગડી અને તેમને કાર ચાલક પાસેથી દાદાગીરીપૂર્વક 50 લાખ રૂપિયા પડાવી લીધા. છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 10/9/2025ના રોજ આંગડિયા પેઢી કેશ 3.5 કરોડ જેટલી માતબર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહેલ
જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા. એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલા નાઓએ આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીબી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે અને આ ઇન્ક્વાયરીની તથ્યતા તપાસવાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પરત્વે ઇન્ક્વાયરી તપાસ ચાલુ છે. આ દિવસે આંગડિયા પેઢીના સંચાલકોએ આ ઘટનાની જાણ થતાં તેઓ છાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પીઆઈ આરએલ પ્રજાપતિને આખી વાત જણાવી હતી. પીઆઈએ તાત્કાલિક બંને પોલીસ કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમને પોલીસ સ્ટેશન નજીકના મંદિર પરિસરમાં આંગડિયા પેઢીના સંચાલકોની હાજરીમાં પોલીસ કર્મીઓને માર માર્યો અને તેમની માફી મંગાવી હતી. આ સમગ્ર ઘટના બાદ પીઆઈએ પોલીસ કર્મી પાસેથી તમામ 50 લાખ રૂપિયા પરત અપાવી દીધા હતા. ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. આખરે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને પોલીસ કર્મીઓને હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ પોલીસની આંતરિક કાર્ય પદ્ધતિ અને ભ્રષ્ટાચારને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે પીઆઈના કડક પગલાંને કારણે આંગડિયા પેઢીના સંચાલકોએ તેમના રૂપિયા પાછા મળી ગયા હતા, પરંતુ આ કિસ્સાથી પોલીસની છબીને પણ મોટો ધક્કો લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાંથી એક ચકચારજનક અને હેરાન કરનાર બનાવ સામે આવ્યો છે, જ્યાં 24 વર્ષની નાની એક સગીરા યુવતી પર શારીરિક શોષણ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 6 માસથી વધુ સમય સુધી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર યુવક સદ્દામ હુસેન રમજાન સલામાની સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સગીરા 8 મહિનાની ગર્ભવતી હોવાનું ત્યારે પ્રકાશમાં આવ્યું, જ્યારે તાત્કાલિક બાથરૂમમાં બાળકનું તાજું મૃત ભ્રૂણ બહાર આવ્યું. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીનું શહેરમાં જાહેર સરઘસ કાઢી કડક સંદેશો આપ્યો હતો. આ સમગ્ર તપાસ ડીએસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી હતી. જુઓ ખાસ રિપોર્ટ. બિલીમોરા પંથકમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી મુસ્લિમ યુવકે ગર્ભવતી બનાવી હતી. યુવતીને 7 માસના ગર્ભની કસુવાવડ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ બિલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી સરઘસ કાઢી શહેરમાં ફેરવ્યો હતો. બિલીમોરા પંથકમાં એક ગામમાં સગીરા તેના માતા પિતા સાથે રહે છે. ગત 14 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિ દરમિયાન માતા સાથે સૂતેલી સગીરાના હાથ પગ દુખતા હતા, એટલે માતાએ તેને દુખાવાની દવા આપી હતી. થોડી વારમાં સગીરા બાથરૂમમાં ગઈ હતી, જ્યાં તેને જોરથી બૂમો મારી માતાને બોલાવી હતી. જ્યારે માતા બાથરૂમમાં પહોંચી ત્યારે પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી અને બાથરૂમમાં એક 7 માસનું બાળકીનું તાજું મૃત ભ્રૂણ પણ પડેલું હતું. દ્રશ્ય જોતા માતાએ કોઈ અઘટિત ઘટના બની હોવાનું જાણતા સગીરાને પૂછતા તેને માતાને જણાવ્યું હતું કે તેની બહેપણીના કૌટુંબિક ભાઈ સદ્દામ હુસેન રમજાન સલામનીએ તેની સુ સાથે દોસ્તી કરીને તેને પ્રેમજાળમાં ફસાવી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ દ્વારા વાતચીત કરવાનો સિલસિલો શરૂ કર્યો. આ દરમિયાન આ સગીરાને તે અવારનવાર રાત્રિ દરમિયાન એકાંતમાં ઝાડીઓમાં મળવા માટે બોલાવતો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. બિલીમોરા ખાતે 2 દિવસ પહેલા એક બનાવ બનેલ હતો, જેની અંદર એક 15 વર્ષની બાળકીને રાત્રે ઘરે હતી અને તે વોશરૂમ જતા એને બાળકનો જન્મ થઈ ગયેલો. 15 વર્ષની જ બાળકી હતી. તાત્કાલિક હોસ્પિટલમાં એને લાવવામાં આવી, એની સારવાર કરાવવામાં આવી, બાળકીને એના માતા પિતાને. ત્યારબાદ આ બાળકીને એની માતાએ પૂછપરછ કરતા કે ખરેખર શું બનાવ બનેલ હતો તેને લઈને જાણ કરતા પોલીસને જાણ કરી. પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચાવડા સાહેબ બિલીમોરા નાઓએ તાત્કાલિક સ્થળ પર જઈ અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી અને આ બાબતે અમોને ડીવાયએસપીને તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી
રાહુલ પટેલ સાહેબને પણ જાણ કરેલી અને અમારા પોલીસ અધિક્ષક નવસારીના રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ એમને જે માર્ગદર્શન આપ્યું અને એમની દોરવણી હેઠળ જે આ નાની બાળકી કે આ જે બાળકનું જન્મ થયો જે આશરે 6 થી 7 મહિનાનું પ્રીમેચ્યોર બાળક જે હતું એનો આરોપી કોણ છે, જે કોણે આ બાળકી સાથે રેપ કરેલ છે તે બાબતની તપાસ કરતા યુક્તિ પ્રયુક્તિથી પૂછી અને પછી કોલ ડિટેલ તેમજ બીજા એલસીબીની પણ મદદ લઈ અને એક આરોપી કે જે સદ્દામ હુસેન રમજાની રહેવાસી અતલિયા JDCમાં ગણેશનગર સોસાયટીની અંદર, મૂળ રહેવાસી અમરોહી યુપી નાઓ હતો, તેને તાત્કાલિક જ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલો. આ આરોપી આશરે 23 વર્ષનો એની ઉંમર છે. હાલ તે મજૂરી કામ એટલે કે વાળ કાપવાનું કામ અતલિયાની અંદર કરી રહ્યો છે. અહીં 2.5 થી 3 વર્ષ પહેલા અમારા એટલે કે અમરોહી યુપીથી અહીં આવેલો હતો. તેનો ગુનાહિત ઇતિહાસ ને એવી બધી તપાસ અમે કરી રહ્યા છીએ. આ બાળકીને એણે બાજુની સોસાયટીમાં પોતે જ્યાં રહેતો હોય છે ત્યાંથી એન કેન પ્રકારે સંપર્કમાં લઈ એને ભોળવી અને એની સાથે 4 થી 5 વખત જે ફરિયાદ જે છે તે મુજબ એની સાથે બળાત્કાર કરેલો. બાળકીની ઉંમર 15 વર્ષ છે અને હાલ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે. લોકો કંઈ પરિવાર સાથેનો કંઈ સંપર્ક હતો કે એને કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યું? એ બાળકીને એન કેન પ્રકારે એનો સંપર્ક થઈ ગયેલો હતો. હું વધારે એટલા માટે નહીં કહી શકું, નહીતર બાળકીની ઓળખ જતી થઈ શકે છે. ચોક્કસ સરઘસ કરવામાં આવી છે. આ ને લઈ અને પોલીસ કડક કાર્યવાહી કરશે. ઉપરાંત અમારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના છે અને એના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિના તહેવારો તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે, જેને લઈને પણ અમે ખૂબ કડક કાર્યવાહી કરશું. કોઈ પણ અસામાજિક તત્વોને અમે સાખી નહીં લઈએ. કડકમાં કડક કાર્યવાહી બિલીમોરા તેમજ નવસારી જિલ્લાની અંદર કાર્યવાહી કરવામાં આવશે. હાલ એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તેમજ સાયન્ટિફિક રીતે પૂરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ ચાવડા સંભાળી રહેલા છે. ના કહેવા છતાં યુવાને સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે 3 થી 4 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ વાતને લગભગ 6 થી 7 મહિના વીતી ગયા હતા. યુવાને બાંધેલા શારીરિક સંબંધના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો, પરંતુ આ વાતથી તેની અંજાણ હતી. તેને શારીરિક ફેરફારોને દુખાવાની ફરિયાદ રહેતી હતી, પણ દરમિયાન ગત 14 સપ્ટેમ્બર સગીરાએ 7 માસની મૃત બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. બિલીમોરા પોલીસમાં પીડિતાની માતાએ ફરિયાદ આપતા ડીએસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ભગીરથસિંહ ગોહિલ અને બિલીમોરા પીઆઈ જેવી ચાવડા અને તેમની ટીમ ગણતરીના કલાકોમાં આરોપી સદામ હુસેન રમજાન સલમાની ઉંમર વર્ષ 22 વર્ષ જે સલૂનમાં કામ કરતો હતો તેને ઝડપી પાડી આરોપીનું સરઘસ કાઢ્યો હતો. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, નવસારી. પોલીસ પંચનામામાં આટલું જ. આવી સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.